ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે ને તો જીવનમાં પરીક્ષા આવી શકે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે. લડીશ નહીં પણ તને જીતાવી શકું છું. રાહ જીવનની તને સાચી બતાવી શકું છું. જો પૂર્ણ વિશ્વાસ હોય તને તો જ પૂજા કરજે મારી. તારા જીવનના હર દુઃખને મિટાવી શકું છું. સાહેબ, સંબંધો શબ્દોથી નથી ટકતા, સમય આપવાથી ટકે છે. જે સમય આપે તે સંબંધ સાચવે છે. સાહેબ, આ સંસારમાં જે બદલી શકાય ને તે બદલો, જે બદલી ન શકાય તેને હંમેશા માટે સ્વીકારી લો. સાહેબ, આ સંસારમાં કઈ રીતે તમે જિંદગી જીવો છો એ કોઈ પૂછતું નથી, પરંતુ મર્યા પછી બધા જ આવીને પૂછશે કઈ રીતે મર્યા. સાહેબ, મા બાપને ન છોડતા, મા બાપ માટે બધાને છોડી દેજો, કારણ કે જ્યારે મા બાપ રડે છે ને ત્યારે ઈશ્વરને પણ રડવું આવી જાય છે. સાહેબ, શું સાચું અને શું ખોટું ખબર ન પડે ત્યારે આપણા આત્માને પૂછવું, કારણ કે આત્મા 84 લાખ વખત ઈશ્વરની રૂબરૂ થયેલો છે. સાહેબ, શ્રી કૃષ્ણ કહે છે કે કોઈનો મહિમા ન કરી શકો ને તો ઠીક છે, પણ કૃપા કરીને કોઈની નિંદા ન કરવી, કારણ કે નિંદા કરવાવાળો જ પાછળ રહી જાય છે. સાહેબ, આ દુનિયા તમને ઉપર ચડાવી આગળ વધારવાનું નહીં, નીચે પાડવાનું કરશે, પણ તમે ઊભા થતાં શીખી જજો. સાહેબ, કર્મ સારા કરજો, કારણ કે કર્મની થપ્પડ એટલી ભયંકર હોય છે કે આપણું જમા કરેલું પુણ્ય ક્યારે ખતમ થઈ જશે તેની ખબર પણ નહીં પડે. સાહેબ, ગુલાબના છોડમાં કાંટા જરૂર હોય છે, તેમ દુઃખ વગર સુખ ના હોય. સારા માણસની ભગવાન પરીક્ષા હંમેશા કરે છે, પરંતુ સાથ નથી છોડતા. કોઈની સાથે છળકપટ કરીને કોઈની આત્માને દુઃખી ન કરતા સાહેબ, કારણ કે પુણ્ય ખતમ થવા પર સમર્થ રાજાને પણ ભીખ માંગવી પડી હતી. સાહેબ, જીવનમાં એક જ નિયમ રાખો, સીધું બોલો, સાચું બોલો અને મોં પર બોલો. તમારે યાદ નહીં રાખવું પડે કે તમે કોને શું કીધું છે. જે તમારા હશે તે સમજી જશે અને સ્વાર્થી હશે તે દૂર થઈ જશે. સાહેબ, હંમેશા યાદ રાખજો, જ્યારે કુદરતના તેડા આવે છે ને ત્યારે કોઈના છેડા કામ નથી આવતા. માટે જીવન એવું જીવો કે લોકો તમને યાદ કરે, ફરિયાદ નહીં. છળકપટ અને દગો એનું ફળ અહીં જ ભોગવવું પડશે, કેમ કે માણસ કદાચ માફ કરી શકે છે, પણ સાહેબ સમય કોઈને છોડતો નથી. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈકને પરેશાની સાથે સાથે સાથ પણ આપજો. સલાહ કદાચ ખોટી પડી શકે છે, સાથ નહીં. સમજુ માણસ ઘણું બધું જાણતો હોય છે, છતાં પણ એ અજાણની જેમ વર્તન કરતો હોય છે. ના બોલવું એ તેની કમજોરી નથી હોતી, પણ મૌન રહેવું એ જ તેની તાકાત હોય છે. કોઈ પણ વસ્તુને અનેકવાર માપો, તેની માપણી સરખી જ આવે સાહેબ, પણ માણસની માણસાઈ એક જ વાર એવી છે કે જ્યારે જ્યારે માપો ત્યારે ત્યારે અલગ જ આવે. જીવનમાં સાચી સમૃદ્ધિ ધનથી નહીં, શાંતિથી મપાય છે સાહેબ. શાંત મન સૌથી મોટું વૈભવ છે. સાહેબ, ચામડી કાળી હશે ને તો ચાલશે, પણ મિત્રો તો કૃષ્ણ જેવો જ રાખવો. ભલે ખોટું લાગે પણ સલાહ તો સાચી જ આપશે. જીવનમાં મુસીબત આવે ને તો મદદ ન માંગવી, કારણ કે મુસીબત તો કાલે જતી રહેશે, પરંતુ માણસ તમારા પર કરેલ અહેસાસ આખી જિંદગી ગણાવશે. શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં સૌથી ઓછા વજનવાળું હથિયાર જીભ છે. એના ઘા ભલે દેખાતા નથી, પણ હૃદયમાં જરૂર વાગે છે. સાહેબ, મૌન રહેવું
એ કમજોરી નથી પણ તાકાત છે. વ્યક્તિ મૌન તો ત્યારે જ હોય છે જ્યારે તે શબ્દોનું મૂલ્ય સમજાય છે. શાંતિથી લીધેલો નિર્ણય હંમેશા સાચો જ હોય છે. કદર કરવા છતાં કોઈ કદર ન કરે ને તો અફસોસ ન કરવો, કેમ કે એક સમય એવો જરૂર આવશે જ્યારે એને પસ્તાવવું પડશે. સાહેબ, આ અનમોલ સંસારમાં યાદ રાખજો, મનને શાંત રાખશો ને તો વિચાર શુદ્ધ રહેશે. વિચાર શુદ્ધ થાય તો કર્મ પવિત્ર બનશે. સાહેબ, ધીમે ધીમે સમજવામાં આવ્યું કે જે જીદ મારા બાપ પાસે થતી ને એવી જીદ હવે જીવનમાં કોઈ પાસે નથી થતી. સાહેબ, જીવનમાં કોઈ તમને સમજતો ન હોય તો દુઃખ ન કરો. સમજણ મળવી એ પણ ભગવાનની એક ભેટ છે. જિંદગી બે વિકલ્પ આપે છે સાહેબ, ઘરના કોઈ ખૂણે બેસીને રડી લેવું અથવા દુનિયાના કોઈ પણ ખૂણે લડી લેવું. સાહેબ, આંખો તળાવ નથી છતાં ભરાઈ જાય છે, દિલ કાચ નથી તો પણ તૂટી જાય છે, અને માણસ વાતાવરણ નથી ને તો પણ અચાનક બદલાઈ જાય છે. સાહેબ, એક દીકરીને એના પપ્પાના આંગણામાં પગ મૂકતા જે ખુશી મળે ને એવી ખુશી તો એને આખા દુનિયામાં કોઈ ન આપી શકે. સાહેબ, આ અનમોલ સંસારમાં સુખી થવા માટે બીજાનું સુખ અને આપણું દુઃખ, આ બે વસ્તુ જોવાનું બંધ કરી દો, જીવન સરળ બની જશે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કાલના નવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે.